રસાના નામૃત સંગાના રસાના છંદ સામપી મંગલાનાથ કરતારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. જ્યોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશ્વરી વદનગ જળંબા ચંદ્રબંબા તેજદંબા તું ખરી. એ હોતે યથા ગંભીર હાકમ આન બધે ડાકમ બમણી જગમાય પર જાદીજ જાહર રાસ ગાવડ રમણી માં રાસ ગાવડ રમણી માં રાસ ગાવડ. આજે ધ્યાનથી સાંભળજો ઘડી. સામળનાથ બાપુ જેવા એક બુદ્ધ પુરુષ, એક મહાયોગી સાહેબ, હું એમ કહું છું તમને બધું મળે, બધું મળે, બધું મળે, પણ સામળનાથ જેવા ગુરુ નો મળે. હા, બધું મળે. સુંદરદાસ નામના દાદુ દયાળના શિષ્ય કહે છે કે અહીં રાજ મિલે, ગજરાજ મિલે, મન વાસિત પાહી, અહીં લોક મિલે, બ્રહ્મલોક મિલે, બધું મળવાની વાત કરે. પણ કે દુર્લભ શું છે? તો કે સુંદર ઓર મિલે સબ હી, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. સામળનાથ બાપુના સાનિધ્યમાં જે બેઠા જાય, જયંતિ બાપા, જગદીશભાઈ, હે દેવુભાઈ એટલે કે બાવાજી, આ બધા કેટલા દિવ્યાત્મા છે. હું તો એમ કહું છું ધ્યાનથી સાંભળજો. બસ એક વાત તમે નક્કી કરી લ્યો, તમે મેળામાં નથી આવ્યા, આ મેળો નથી, અહીંયા સામળનાથ તમારી ભેળો છે, એ ધ્યાન રાખજો મારો બાપ. હા, જાગ્રત રહીજો, હોશમાં, બે હોશમાં નહીં. ગુરુ એક બધા પંથ બતાવે, પંથ બતાવવાળા હજારો મળે, પણ આવા સામળનાથ જેવા મળે તો બાપ અંત બતાવી દે કે આ અંત. એવી પરમ પ્રજ્ઞા, પરમ ચેતના જ્યારે તમારા મારા ભીતર પ્રવેશ કરાવી દે. કેટલા ભાગશાળી છો બાપ કે આવા તમને સમૃદ્ધ સામળદાસ બાપુ ગુરુ મળ્યા છે. હા, હું આગળ ઉપર વાત કરીશ. બધી મેં વાતો મને ભાઈ હિમાંશુભાઈ મને ફોનમાં બધું મોકલું, પ્રશાંતભાઈ ને હિમાંશુભાઈ, તો હું એ વાતો બધી રજૂ કરીશ. મેં આરે દોહાઈ લખી નાખ્યા છે, જે વાતના જગદીશભાઈ આપના જયંતિભાઈ એના દોહા પણ લખ્યા છે બાવાજીના. તો પેલા હું આહાડ મહિનો છે, જાણે જટા મોકળી થઈ ગઈ હોય ભોળાનાથની, અને એમાંથી ગંગાજી ખાળા કરતી વહી જતી હોય, એવા મહાદેવને યાદ કરું, ભોળાનાથને. પછી ગુરુ મહારાજની મહિમા, કારણ કે આદિ યોગી, યોગી છે ને બે, એક આદિ યોગી અને બીજા યોગેશ્વર ભગવાન કૃષ્ણ, અને બાપે ત્રીજો ગોરખ યોગીઓ. યોગી તો યોગી બધે માણા પાછો વળી જાય, એના રસ્તા મળે, પણ એક એવું ઘર છે સબ ઘર ભટકી નાથ ઘર અટકી. નાથ જાય ઉભો રહી જાય, અહીંયાથી આગળ કોઈ રસ્તો નથી, એ છેલ્લો રસ્તો છે. એવા નાથ સંપ્રદાયના મહાયોગી સામળનાથની હું વાત કરીશ બાપ. પણ એ પહેલા ભોળાનાથને યાદ કરું. બધા થોડુંક આમ ગરમ થાય ને વાતાવરણ, હે. અને ગુરુ હોય ને જ્યાં સદગુરુ, અહીંયા નૃત્ય હોય, અહીંયા હોગ ન હોય. હોગ અહીંયા બેઠો ના રે ના, અહીંયા ગુરુ થોડો હોય, જ્યાં નૃત્ય હોય. અને તમારા મારા બોડીમાં એક ઉર્જા છે, ચિત્ત શક્તિ નૃત્ય કરાવે છે. તમે ગુરુ પાસે જાઓ ને બાપ, તો તમારી મારી ઉર્જા છે ને નૃત્ય કરવા માંડે. હા હા, ભયપદ આપવા વાળું આપણે આવ્યા હતા જગદીશભાઈ ઠક્કર, એને બીક લાગી કે આ બાજુ હું તો ક્યાંક વીસી આવી જાય હે, તો પથારી ફેરવી તો અહીંયા વીસી ડંક માર્યો.
બાપ બતાવે ગુરુ કે ગુરુના અહીંયા કદાચ હેરું મણિધર ડખ મારે ને તોય ઝેર ઉતરી જાય. એ સંતનું સાનિધ્ય છે. અહીંયા ભય ન હોય એ તો અભય પદ આપે ગુરુ મહારાજ. આવા સામલનાથ બાપુના સાનિધ્યમાં બેઠા છે. મા પરમ પ્રજ્ઞા પરમ ચેતના મહાયોગી. હું વાતો કરીશ આગળ યોગીની, પણ પહેલા હું મહાદેવ ભોળાનાથને યાદ કરું. બાપ જ્યાં મોજ આવે જ્યાં એ હું એમ કહું તમને મારા બાપ આવા સામલનાથ બાપુ જેવા ગુરુ મળ્યા ત્યારે ઘડીક નાચી લ્યો. તમારી કેટલાય જન્મની જે છે હુઈ ગયેલી ચેતના ઉર્જા એને જગાડી દી. એ સંતનું સાનિધ્ય છે બાપ. એટલા માટે હા ભાઈ હા. મારી સાથે આખી જિંદગી જેલ માર્યા, 60 વર્ષ જેલ માર્યા. અત્યારે બહાર છે પણ જેલર હતા. હો કેદી નહોતા. હારે આવ્યા છે મારે મોહનભાઈ રબારી જેલર હતા. મારા પ્રોગ્રામમાં આનંદ માટે આવ્યા છે. ભજન વિનાય ભટકો આ ભૂદેવ આ ખરા ધા. પણ ભજન વિના યાદ ભજન વિનાય ભટકો ને આત્મો ગયો એ નાથ. પણ યાદ જન્મ જન્મ ઉત્તમ જાણવો ભેટા સાંભળનાથ. સાંભળનાથ જેવા ગુરુ ભેટા એનો જન્મ ઉત્તમ મારો બાપ. અમારા મિત્ર આવા સાહિત્યકાર મહેશભાઈ બારોટ, મારા 20-25 વર્ષ જૂના મિત્ર, બહુ સજ્જન માણા અને કવિ એવા. કઈ દેવો આગળ દુમા તો રૂપાળા રૂપાળા કાયમ રીએ. પણ દેવા દેવો આગળ દૂત આન રૂપાળા કાયમ રીએ. પણ ભેળા ભેળા રાખે ભૂત કૈલાસ વાળો એ કાગડા. પણ બોહરી લટાળો ડાળી બંધાળો ભાતુજા બધો ગોળા કાંદો વાળો ડાળો મધાળો ગજાળો દાતો નેક નક રાળો બાળો કેસરી ભજાળો નકે ડાન ગાળો વાળો ગાળો ધાના દાદા. હિમાલયના કદરામાંથી ભોળો નાથ ધીરો 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 હેઠો ઉતરતો હોય બાપ. આદિ યોગી તમે જુઓ જે મહાપુરુષ આવ્યા છે ને આ સામલનાથ બાપુ આવ્યા શું કામ કે ગયા જન્મ એની હારે રીએલા એ નિભાડો કાચો હોય, એ માટલા કાચા હોય કે હાલે એક ચક્કર મારું અને મારા હારે ગયા જન્મના છૂટા પડેલા આત્માના ઘડા પકાવતા હું નિભાડો નાખો આવે છે મારો બાપ. પણ બહોરી લડાળો ગાળી બંધાળો પાછા બાજુ ગોળા કાંદો વાળો ડાળો મથાળો ગડાળો તાનો દેખ નક રાળો વાળો ગજરે ભજાળો નક ડાણ ઘરે વાળો ગાળો દાણાના 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 દાણાના. એ યોગી છે ને મરો જોગી મરો મરણ હે અતિ મીઠા. ના સંપ્રદાય તમને જીવતા તમારું મોત દેખાડી દે એ એની વિદ્યા.
માણા બાયરે જ મરે છે અને ઈ પણ ખરું, કોઈને મરવું નથી. કેટલા એમ કે અનુભા મારે મરવું નથી, મારે નથી મરવું, પણ જેને નહોતું મરવું ને એની ઠાઠડીઓ જોઈ છે મારો બાપ. હે અહીંયા કોણ રહેવાનું છે? અને એમાં ક્ષત્રિય કુળમાં જન્મ મળ્યો હોય અને બાપ ઓખાબા જેવી જનેતા હોય, રાઠોડ કુળ હોય અને જ્યાં આ દિવ્ય આત્માએ જન્મ લીધો હોય. આહા અંબિકાય શ્રી નાગિની શ્રી કુંભાગી દેવી શ્રી ભેમિકી જાકી કાપા મંડાર તાદો ગાડાડા ડુંગરા ગાડા હાડાડા પુરતો કબલ હોય ગલા હાડાડા નીર સાઈડા ઉનાદ આદેશ 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 હિમાલયની કંદરાઓ ગાજવા મંડે. ભોળોનાથ આદિ યોગી ફીરો ફીરો હેઠો ઉતરતો હોય બાપ. હા ભૂદેવ હા હલી પીરા કડાડો કાંગરા મારું ખડાડો રાબી ગોરાત જાણાનો સાસ કમાતું ધાણાનો જાગા દાદો ભાણાનો કાજ મોતો સુધીક પાળા દીસ પાળા ધૂણો રાડ ફાડી માયું લાગતો નિશાન. યોગી પાસે બેઠા હોય ને એને ખબર હોય આ હા હા નોરી. આ જયંતિરામ બાપા બેઠા છે, જગદીશભાઈ બેઠા છે. બાપા એક કહું, માણા બધુંય ખાય, બધુંય ખાય. હવે તો રોડે ખાઈ જાય, મોટા મોટા કોન્ટ્રાક્ટ ખાઈ જાય, બધું ખાય, પણ માણા હા નો કાય. હા તો બાપ નાથજી જેવા મળે ને તો હા ખાતા હીકડાવે. એ હા ખા એ બાજુ ભાઈ બગાડા તગાડા રાગ આમાં હિમાલયના કદરા મને ડમ 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 ડિમ ડમ ડિમ ડમ ડિમ ડિમ ડિમાગ જ્યારે ડાક વાગવા માંડે, હિમાલયની કદરા થાર 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 થવા માંડે અને ગળથોલા ખાતા ગંગાજીના નીર વહેવા માંડે બાપ. કરતી ગંગા વહેતી થાય. એ તમારા ને મારા હૈયામાં ચાવી છે ને એ ગુરુદેવ પાસે છે, તમારા ને મારા હાથની વાત નથી. આપણે કરતા હોત ને તો આપણે જ કરી લે બધું, પણ બાપ સામળનાથ જેવા જ્યારે યોગી મળ્યા હોય અને તમે બધા કેટલા ભાઈ. એક કહું અહીંયા બેઠેલા ખાસ ધ્યાન સાંભળજો બાપ કે તમને સામળનાથ બાપુ શું કહે, જયંતિરામ બાપા એમ કેતા માળા ધ્યાન દીધું કે માળાના મણકે ફેરવજો, સમરણ કરજો, ગુરુ મંત્ર કરજો. એ માળા ફેરવવાનું કીધું ને જયંતિ બાપાને નીંદર આવી ગઈ. પછી બીજે દી સામળનાથ બાપુને મળ્યા કે બાપુ માળા કરું છું પણ તમે આવતા નથી. તારે સામળનાથ યોગી કહે છે જયંતિભાઈ તમે સુઈ ગયા હતા, જપ કરતા કરતા ઝપી ગયા, હોઈ ગયા હતા, મારે આવવાની તૈયારી થઈ તો તમારે નિંદ્રા આવી ગઈ. એટલે એમ કે છે ભક્તોને જયંતિરામ બાપાને સંબોધી કે બાપ સામળનાથ એમ કે છે કે એ મારા ભક્તો બધા માળા કરજો, સમરણ કરજો, ભજન કરજો. ભજન વિના કાંઈ નથી મારો બાપ. હા કાડા કાકા કાડા દાન કાડ કાડા ખબારી જાન હડાડા ગાડા દાડ ધન ગાડ દાડ મારન ગાડા ભાકારો ગાડા લતક ધીરા હાર થારા ગાડા ઠક 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 ઠક. જેને સમૃદ્ધ ગુરુ મળ્યા નથી બાપ એનો જન્મ અફળ છે. એ ખાલી આટો આપણે બસ સ્ટેન્ડમાં ઉભા હોય ને બોર્ડ માર્યું હોય ને તો આપણે ખબર પડે આ બસ ક્યાં જાય. માણા જાજો ભાગ બોર્ડ વિનાની બસમાં ચડી ગયા છે. તમે ભાગ્યશાળી છો કે તમને સામળનાથનું બોર્ડ મળ્યું છે. સ્ટેશન એ પરફેક્ટ લઈ જશે તમને. હે બગાડ તગાડ રાગ જીંદુડો ગાળ દાબાર હડેડા હુકલા ગાળ દિયા દિયા રતા હડેડા દાણા નદી નાળા જેમાં હાલા બેવળા દોવળા યુદ્ધ ત્રેવડા દિયા રતા તો બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા. એવા મહાદેવ ભોળોનાથ બે યોગી. હા ભૂદેવ હા
એક કહું, સાચા ગુરુ ભક્ત માટે પોતાની દીકરીનો પ્રસંગ હોય કે પોતાના દીકરા એક દીકરાના લગ્ન હોય, એ ઉત્સવ નથી, એ પ્રસંગ છે પ્રસંગ. પણ બાપ ગુરુના સાનિધ્યમાં તો ઉત્સવ કહેવાય, ઉત્સવ. હા, આવા ગમનના ફેરા મટાડી દે એવો સાધુડો મળે બાપ, એવા સાંભળનાથ યોગી મળ્યા છે. અહીંયા હાથમતી અને સાબરમતી બે નદીનો સંગમ છે, પણ તમારા ને મારા પાસે સુરતાની બત્તી નહોતી, એ સાંભળનાથ બાપુએ બત્તી આપી કે જાઓ આગળ, તમને હું દિશા આપું છું. હે, તમારી સુરતા જગાડે એનું નામ સાધુ. હું આગળ ઉપર વાત કરીશ, પણ ક્યાંય જુટ જટા મોલી જુગી દિલ્હી પટ સહેજ સરળ સીધ બાક તિલક દલ બસીન કર ત્રિશૂળ ધારા. મોલી જુગી લિપટ સહેજ સરળ સીધ બાક તિલક દલ બસીન કર ત્રિશૂળ ધારા. એ મુંડ માલ ગ્રીવ મંડિત ઉગ્ર ભાલ સદબુદીત કટગુર અંગ ત્રમ કસીદ વિવિધ વિઘ્ન હારા. देव दिगंबरम दशीत लहर सूद सरल सीत योगी राज मुदि अमीप सर्व कै श्रृंगारा. ये जय जय सस जय करम जटा धरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा. महादेव महादेव સાઉન્ડ પણ એવન છે. સાઉન્ડ વાળા તાળી વધાવો, અમારા સાજીના ગ્રુપના તાળી વધાવો બાપ, આ મારી પાખું છે. नजनाद नवल महेश मन मुनींद हर महेश संग उमा गणेश सहज व्रत विशेष प्यारा. ये नर सुराद यद नरेश खग धनेश यद रमेश भूत प्रेत गण भवेश जुद जुगेश सारा. दीन दयाल निधि दरेश दीनदयाल निधि दरेज हर गलेज यग हमेज है महेज सर्वदय सवारा. ये जय 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 करम जटा धरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा प्यारा प्यारा. तथा यदारति गति जथामति तथारति तथा बुद्धि तथा प्रचित सो यथा शिकारो तम तथा कृपावसित इष्टदा सदा यजित समरथा यथा चरित यज्ञथा उगारो. तु ही शरण हर विगान दल सबान था प्रसान था प्रसान था प्रसान था प्रसान था प्रसान जगत बांध हारा. ये जय जय सत्य करम जटा धरम परम राम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा. जय जय सत्य करम जय. હવે કઈ સંભળાવું
વિરાટ મઢમાં થોડો એકો ઓછો કરી નાખો એકદમ. વાહ વાહ, બરોબર સંભળાય છે ને આપને બધાને? એ સંભળાય તો છે પણ સમજાતું નથી. તો હામળનાથ બાપુ મળે તો સમજાય, બાકી સંભળાય છે તો ઘણું. ગુરુ વિના કેમ સમજાય? એ આંખે ગુરુ આપે અને કાને ગુરુ આપે. હા, એવા ભક્તો થયા છે. હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા દેવુભા એટલે બાવાજી એમને ઉર્ફી કહીએ છીએ. એ બાપુ સાથે બહુ રહ્યા છે. એક પ્રતાપ દાદા ને, પ્રતાપ દાદા જયંતિભાઈ એ કે પ્રતાપ દાદાને સંઘર્ષ દીધો, બીજા ભક્તોને બધું દીધું, પણ જયંતિ કાકા એમ કહે છે કે સામળનાથ બાપુએ મને નકરો શેરો જ દીધો. મારા ભાગમાં શેરો જ આવ્યો. ભાગશાળી છો બા. હા, ગુરુ વિના કોણ? અને એક વાર જયંતિભાઈ એમ કીધું કે અમે તો કાંઈ નહીં, અમે તો તમને આગળ રાખ. જગદીશભાઈ એમ કીધું કે અમારી કાંઈ પણ પરિસ્થિતિ હોય તો ગુરુ મહારાજ અમે આપને આગળ રાખી દઈએ. તારે સામળનાથ બાપુના શબ્દો છે બાપ, કે બરોબર એમ જ હોવું જોઈએ ને. અને મારા સિવાય તમારું છે કોણ મારા બાપ? આનું નામ ગુરુ કહેવાય. પૂર્ણ સમર્પણ, પૂર્ણ અપનાવી લે એનું નામ ગુરુ. હા, ભાગશાળી જેને ગુરુ નથી. આપણે એને નુગરો કહી છીએ. આપણે આમ નુગરો એટલે ગાળ છે, હો એ નુગરો છે. ગુરુ વિનાનો ગુરુ છે એ તો અષાઢ મહિનાની એક કૃપા વરસતી મેઘ છે. ગુરુ એટલે અષાઢ મહિનાનો મેઘ, અને ગુરુ એટલે સાહેબ પરમાત્માનો દ્વાર. પરમાત્માનો દ્વાર એ તો ગુરુ દ્વાર છે. ખમા ખમા, તમે જો સુર લાગે ને, સુર લાગે, દુઃખ લાગે, ભૂખ લાગે, પણ ઘા નો દેખાય મારો વાળો. સામળનાથ બાપુ એટલા મહાયોગી હોવા છતાં એટલા સરળ. મેં આખા પરચા બધા લખીને મોકલાય માનસુભાઈ. એમાં મને ક્યાંય બાપજી પ્રત્યે બાપજી આમ ક્રોધ આવ્યો એવું ક્યાંય દેખાડ્યું જ નહીં. યોગી ક્રોધી હોય, પણ સામળનાથ બાપુ ક્રોધી શું કામ નહોતા? કે ભક્ત યોગી હતા, એટલા માટે જેને સામળાની ભક્તિ કરી. યોગીના ફળિયામાં જાઓ ને તો જ ચાલુ થઈ જાય મંત્રો. આપ જાણો છો ને, ધુઆ ફુવા હોય, છંછેડો હરપ જાણે જોઈ લ્યો. પણ બાપ ભક્ત યોગી છે ને, એ ભક્ત યોગીના સાનિધ્ય જાઓ ને તો તમારા મારા હૃદયરૂપી ગોળા છે ને પાણીયારે ચડી જાય. અને જે ગોળો પાણીયારે પીડ્યો હોય એ આમ હાથ ફેરવો એટલે હાથ લીલો થઈ જાય, ભીનો થઈ જાય. તો સમજવું કે આ ગોળો રીજે છે, આ ગોળો સ્રવે છે, આ ગોળો ભીજાય છે. એટલે ઠરતો હોય છે. જે પોતે ઠરે અને બીજાને ઠારે. બાપ સામળનાથ બાપુના પાણીયારે જે યોગી ચડી ગયા ને માટલા, એ બધાય ઠરી ગયા, એ સ્રવતા થઈ ગયા, જવતા થઈ ગયા. મારો બાપ ગુરુના પાણીયારે ગોળો નહીં ચડે. અને જયંતિ બાપા જે ગોળો જવતો બંધ થઈ જાય ને, સ્રવતો ઠરતો બંધ થઈ જાય ને, પછી બેન દીકરી માટલાનો ગોળો પાણીયારે ન રાખે ને હેઠો ઉતારે. પછી એને વિસળે ને, એના હાથ ન ફરે અંદર. અને પછી એમાં ખડી ભરે કાં સૂનો ભરે મોઢામાં, મોઢા લગીને પછી મૂકે ફળિયામાં. બળદના ભેહુના શીંગડે ફૂટી જાય ગોળા. જે સાધુના પાણીયારે ગોળો ચડી ગયો બાપ, એને કોઈ ફોડી ન હોગે. આહા, કે ભજન વિના ભટકા એનો હાથ ગયો નાથ. બાપ ભજન વિના ભટકીને ગયા અને એનો હાથમાં નાથ ગયો. એને કોઈ મળ્યું નહીં. પણ જન્મ ઉત્તમ જાણવો જેને ભેગા સાંભળનાથ. અમરનાથ બાપુ દેવુભા મકવાણા, એને બાવાજી તરીકે આપ સંબોધો છો. એ દેવુભાના તો એટલા આના હારેના સંપર્ક, એટલા બધા પરચાઓ. દેવુભા ધોળકામાં નોકરી કરે અને એકવાર પાણીનું પૂર આવેલું ને એમાં 2-4 જણાને બચાવેલા. આખા ગામને માન મોભોર થઈ ગયો દેવુભા માટે.
એમાં એકવાર કૂવામાં પડી ગયા ને એના મસ્તકમાં માથામાં ઈજા થઈ એટલે પાગલપન આવેલું. ઘણી દવા કરી, કેટલા એના ગોંડલ ગયા, અહીંયાથી કોકનો પિયાલો પીધો અને નો થવાની થઈ, પાગલપન વધ્યું. પણ બાપ દેવભાના જનેતા એમના પક્ષમાં, એમના માતુશ્રીના પક્ષમાં હગું થાય, કીધું કે નાથ સંપ્રદાયમાં વજયસિંહ બાપુએ દીક્ષા લીધી છે, એને બાલકનાથ નામના એક યોગી ભેટ્યા છે અને મહાપ્રસાદ ઉતર્યો છે, અહીંયા લઈ જાઓ ને. અને અહીંયા આવે છે. જો યોગી કોને કહેવાય? આ સામળનાથ બાપુ. બાપ દુખિયા હામા, એ સુખિયા હામા તો હવ હાલે, પણ દુખિયા હામા ડગલા દી એ તો આપણો સામળનાથ ડગલા દીયો. હાલ્યા આવતા હતા, આમાં હાલ્યા આવે. બધું જાણે ને એને યોગી કહેવાય, ને કાંઈ નો જાણે ને એને ભોગી કહેવાય મારો બાપ. આમ આવ્યા બાવાજી જોયા, એ માથે હાથ મૂક્યો ને સાહેબ, અને એને વોમિટ દ્વારા જે હતું બધું કાઢી નાખ્યું. કહેવાનો ભાવાત ખાલી યોગી માથે હાથ મૂકે ને એટલે સમજવો કે 3 લોકના નાથે તમારી માથે હાથ મૂક્યો ની પ્રસાદ ઉતરી ગયો. હા, એ મફતમાં નથી મળતા મારો બાપ, એ નથી મફતમાં મળતા રે, એના મૂલ ચૂકવવાએ પડતા સંતને સંત ભણારે. એ વાલા નથી મફતમાં મળતા, એમને એમ નથી લઈ લેવાનું. સામળનાથ બાપુના એટલા પરચા. એ દેવભા તમે જુઓ. હા હા, એ કોઈ ક્ષત્રિયાણી હોય, એની કુખ ઉજળી હોય. તમે જુઓ, આ ભારત ભૂમિમાં જગત આખામાં મુખમાંથી અવાજ આવે છે, મુખમાંથી અવાજ આવે, મોઢામાંથી અવાજ આવે, પણ ભારત વર્ષની ક્ષત્રિયાણીને તો કુખમાંથી અવાજ આવ્યો છે મારો બાપ. જોજો હો, અભિમન્યુ માં સુભદ્રાના કુખમાંથી બોલ્યો, મામા વાત કરો, મામા હાથમાં કોઠાની વાત તો કરો. સુભદ્રાની કુખ બોલી, અને બીજી કુખ બોલ્યું હોય તો ચાવડી રાણી મોડપીર જાડેજો કુખમાંથી બોલ્યો, માં બેર મખા, માં બેર મખા, બેર ન ખાતી. હે માં, કુખમાંથી અવાજ આવ્યો. સાહેબ એવી રૂડી કુખું હોય ને, ઓખાબા જેવી જેની કુખ ઉજળી હોય, અહીંયા આવા સામળનાથ જેવા રૂડા મુખ વાળા મહા આત્માઓ જન્મ લે છે મારો બાપ. હા, કઈ સત્રિયાણી ધર રાઠોડા અનકર્મી પાકેલ કુખ, પણ ઈ બાવાજીના એ બાપડા એ ઓલા દડહાડ ગયા દાય દુખ. ઈ બાવાજી માથે સામળનાથ બાપામાં હાથ મૂક્યો અને રોગ વયો ગયો. અને સાહેબ ગુરુ શું દે કે ગુરુ છે ને એ આવા ગમનના ફેરા મટાડી દે, એથી કોઈ મોટો રોગ નથી. હા, ઉગરહી બિમલ વિમોચન હૈય કે, ઉગરહી બિમલ વિમોચન હૈય કે, મિટહી દોષ દુઃખ ભવ રજની. આવા ગમનના રોગ મટાડે, એનું નામ સાધુ. મારો બાપ દ્વારકા જાઓ ને, દ્વારકા એ મૂર્તિ છે ભગવાન ઠાકોર, દ્વારકા વાળો કૃષ્ણ, પણ એ બોલશે નહીં, એ મૌન બેઠો છે. અને સામળનાથ બાપુ જેવા પાસે આવો ને તો એ બોલતો ભગવાન છે. ભગવાન ક્યાં બોલે છે? યોગીના હૃદયમાં બેહીને બોલે છે. જયંતિ બાપા, ભગવાન ક્યાં છે? આપણે કલ્પના જે કરી છે ચક્ર ગદા એ ભગવાન નહીં. સદગુરુમાં જેથી ભગવાન દેખાવાનું ચાલુ થાય ને ત્યારે સમજવું કે હવે આપણી યાત્રા ચાલુ થઈ. ગુરુ છે તો દ્વાર છે, પરમાત્માનો દ્વાર એટલે ગુરુદ્વાર. સાહેબ તમારે એવો રૂડો ગુરુદ્વાર મળ્યો છે, એવો ઉજળો ગુરુદ્વાર મળ્યો છે. બાવાજીને એકવાર એવું થયું, પૈસા લઈને આવ્યા દેવભા એટલે મખવાણા, બાવાજી એનું ઉર્ફે નામ. બાવાજીને એમ થયું કે બાપુને થોડાક પૈસા આપું. સામળનાથ બાપુ ત્યાગી પુરુષ હતા, ત્યાગી યોગી હતા, કાંઈ જોતું નહોતું. એટલે આવે છે ને એમને જે નોટું હતું ને એના નંબર લખી લીધેલા, નોટુના જે નંબર લખ્યા હતા નોટુના, કીધું બાપુ રાખો, અહીંયા વાપરવા કામ આવશે. સામળનાથ બાપુ કે ના ના ના, પૈસાની જરૂર નથી.
બહુ આગ્રહ કર્યો ત્યારે બાપુએ 2-4 નોટો ખેંચી, એમાંથી જાજા બંડલમાંથી 2-4 નોટો ખેંચી લીધી. જા એટલા ઘણા, બસ તારો ભાવ હતો ને. પછી એકલા ગયા ને એટલે નોટું જોઈ, જે બાવાજીએ નોટના નંબર લખ્યા હતા ને એ જ નોટું શામળનાથ બાપુએ ઉપાડી દીધી. તારે હજી પરીક્ષા કરવી છે ભલામણ? હે, પરીક્ષા યોગીની ન હોય પણ છતાં નક્કી, કારણ કે વિજ્ઞાનને માનવા અત્યારે શિક્ષણ વાળા છે ને, ભણેલા બહુ છે ને, એકવાર શામળનાથ, એકવાર બાવાજીને એવું થયું કે શામળનાથ બાપુ ખરેખર ભગવાન છે. યોગ અને મારો બાપ ભગવાન કે આભથી નથી ઉતરતો, એ તો માણાના કુખે, જનનીના કુખે જન્મે છે. મારો બાપ કે આભમાંથી ઉતરતો નથી ભગવાન. એવા ભગવાન જન્મે છે. કૃષ્ણ જૈનમાં, બુદ્ધ જૈનમાં, ભગવાન રામ જૈનમાં. એટલે એમને એમ થયું કે મહારાજજી ખુદ એમ કે, શામળાજી એમ કે, શામળનાથ એમ કે હું ખુદ ભગવાન છું, મારે જઈને પગ પકડી લેવા છે. જોઈજો, પરચા તો જો, એનો ભાવ તો જો, અને ભગતનો ભાવ. યોગી સાધુનો એટલે ગુરુનો અને એના શિષ્યનો સંબંધ કેવો હોય ખબર છે? માં અને બાળકનો સંબંધ હોય ને એવો સંબંધ હોય. મારો બાપ ગુરુના ઠેકાણે લાડ કરે એનો શિષ્ય. એટલે એમને એમ થયું બાવાજીને કે શામળનાથ મારા ગુરુદેવ પોતે ખુદ બોલવા જોઈએ કે હું ભગવાન છું, હું ભગવાન છું. એના મોઢે મારે પગ પકડી લેવા, મૂકવા નથી પગ. અને આવે છે અહીંયા સંગપુરમાં ગુરુદ્વારના પ્રવેશ કરે છે. જે પગ પકડવાની બાવાજી વાત કરતા હતા તો શામળનાથ બાપુ યોગી કેટલા સરળ, કેટલા સહજ નળિયા ચાળતા હતા. નળિયા, પેલા દેશી નળિયા ને, અને આમે તે સમાજનું ચાળે ને એનું નામ જ સાધુ કહેવાય. મારો બાપ ચૂવા ન પડવા દે, હે, તમારા માથે વિઘનના હેરડા ન પડવા દે. જે રક્ષણ કરે, ઢાકે, એનું નામ યોગી, એનું નામ સાધુ. અને જેનું જીવન સાધુ એનું નામ એ સાધુ. નળિયા ચાળે છે. તો પગ પકડવાનો તો મેળ નો આવ્યો બાવાજીને. હવે શું કરવું? ત્યારે નળિયા ચાલતા ચાલતા શામળનાથ બાપુ એમ કહે છે કે હે દેવપા, તમે ભણેલા બહુ છો નહીં? ભણેલા છો? હા ભણેલું છું ને. તો કે હું ભગવાન છું એનું ઇંગ્લિશમાં શું થાય? તો કે આઈ એમ ગોડ. એમ કીધું તો કે આઈ એમ ગોડ. અને આવી ગયો. હા હા, જે મન કી જાણે, ધન કી જાણે, હે, બધાયનું જાણે, મનનું જાણે, તનનું જાણે, અને બધું જાણે ને એનું નામ યોગી કહેવાય. સાહેબ, આવા શામળનાથ સમર્થ મહાયોગી, બાલકનાથનો બાળ મહાયોગી, જ્યારે તમારે સદગુરુ મળ્યા છે, તમે બેઠેલા બધા દેવિયાઓ, તમને હું પ્રણામ કરું છું બાપ, કે તમને આવા ગુરુદ્વાર મળ્યા છે. હે, ગુરુદ્વાર મળ્યો, નાનો ગુરુદ્વાર નથી. હા, આ સાધુ ઓળખવા મુશ્કેલ. કેમ ઓળખો સાધુને? આ સાધુ ઓળખવા મુશ્કેલ, ઓળખવા મુશ્કેલ. ઈ નથી જેવા દેવા ખેલ, સાધુ ઓળખવા મુશ્કેલ. એ બાવાજી એકવાર આવ્યા ને, મેં પેલા કીધું એમ, ચોમાસાનો સમય હતો, અહીંયા વીછી બહુ નીકળે, વીછી. એટલે બાવાજી બરોબર બધા સત્સંગ પૂરો થયો, સુવાનો સમય થયો, ત્યારે સુવા ગયા. ત્યારે બાવાજી એમ થયું, એટલે મોહક હોય ને અંદર પ્રવેશ દ્વાર, અહીંયા હુવા ગયા. પછી એને વિચાર આવ્યો કે અહીંયા પાદરો જ આવે ને વીછી તો મને ડંખ મારે. દરવાજામાં હુતા હતા, એને વિચાર આવ્યો કે અહીંયા દરવાજામાં ન હોવાય, વીછી અહીંથી નીકળે ને માર્ગમાં તો વીછી ડંખ મારે. એટલે જઈને વચમાં હુઈ ગયા, પણ અહીંયા વીછી એ ડંખ માર્યો. વાત એટલી છે. પછી ગુરુ મહારાજ તો દવા, કારણ કે ગુરુ મહારાજ પાસે ઔષધ હોય, એવું ઔષધ તો કોની પાસે હોય? મારો બાપ, એની પાસે જે દવા હોય. અને ભૂદેવ એ વીછી ઉતારી નાખ્યો, રોગ વીછીનું ઝેર ઉતરી ગયું. પછી બાવાજી શામળનાથ બાપુ દાંત કાઢ્યા કે અરે બાવાજી, અહીંયા થોડું હોવાય, અહીંયા વચમાં થોડું હોય, અહીંયા હોવાય, અહીંયા વચમાં થોડું હોવાય કાંઈ. એટલે કીધું એમ કે મારો બાપ, ગુરુના દ્વારે આવ્યા પછી શંકા કુશંકા ન હોય. ત્યાં વીછી હોય તો ભલે, નેરું હોય તો ભલે, જ્યાં આસન મળી ત્યાં હોઈ જવાય. અહીંયા લાડ ન કરાય મારો બાપ, અહીંયા શંકા ન કરાય. આવા સદગુરુ જ્યારે મળ્યા છે તમને. હવે સાંભળજો, મને જે લેખેલા પ્રસંગો રજૂ કરું છું બાપ. બદ્રીનાથની યાત્રાએ જાય છે બાપુ,
અને બદ્રીનાથની યાત્રાએ ગયા પછી દેવભાને એમ થાય કે મૃત્યુના દર્શન કરીને પાછા આવું. બાપુ ભગવાનનો ભેટો થાય ત્યારે શામળનાથ બાપુ કહે છે કે ભગવાન મળે હો, પ્રાર્થના કહે તો ભગવાન આવે. અને બરાબર બદ્રીનાથના દરવાજા પાયામાં આમ જાય છે તો જટાજૂટ માથે પીંગળી આંખ્યું હિમાલયનાથી માલપાથી ઉતરેલો મહાયોગી એક વિભૂતિની જોઈ અને શામળનાથ બાપુની હામે હામે મીટ માંડે છે. અને દેવભા જ્યારે આમ જોવે છે ત્યારે ખબર પડે કે બાપુ કહેતા હતા ને બદ્રીનાથ દર્શન દે, આ વિભૂતિના દર્શન મને દીધા, ઈ જ આ મહા બદ્રીનાથ ભગવાન છે, ભગવાનના દર્શન કરાવી દે. અને બાવાજીના સંપર્કમાં બાવાજીની સેવા જગદીશભાઈ ઠક્કરે બહુ કરેલી. જગદીશભાઈ ઠક્કર આમ યોદ્ધા હતા, એક વાર કંઈક લડાઈમાં કંઈક ઉતરી જવાના હતા. બાવાજીએ સમજાવ્યા જગદીશભાઈને કે ઝઘડાથી નો પ્રવેશ કરાય, સમાધાન કરાય. પછી જગદીશભાઈની બાવાજીની મિત્રતા થઈ, ધોળકામાં ખૂબ મિત્રતા થઈ. અને પછી ઈ બાવાજી ઈ જગદીશભાઈ પણ ગુરુ ધારણ કરવા માટે અહીંયા આવે છે, એને ભાવ થાય છે. તો એના નાળિયેર ને ફૂલહાર ને બધું જોઈને સાકરનો પડો એ ભૂલી ગયા. તારે શામળનાથ બાપુ કે બાપુ હું તો કે ભૂલી ગયો. શામળનાથ બાપુ કે મને ખબર છે તારા પહેલા મેં મગાવીને રાખ્યું છે. સાહેબ, જે ગુરુ એટલું શિષ્યનું ધ્યાન રાખે, જગદીશભાઈના જીવનમાં બનેલી ઘટના છે. આવા ઘણા પરચાઓ છે બાપ. જગદીશભાઈને એક સાધુએ કીધું તો 25 વર્ષ પછી તમારું મૃત્યુ છે. 25 વર્ષ જો મોતને પાછું ઠેલવે ને એનું નામ યોગી, એનું નામ સાધુ, એનું નામ ગુરુ. એક સાધુ નીકળેલા જગદીશભાઈ ઠક્કરની નાની ઉંમરને કીધું કે તમારા 25 વર્ષ પછી મૃત્યુ છે, તમે 25 વર્ષથી વધારે નહીં જીવો. અને કે મારે 26 વર્ષમાં પ્રવેશ કરવો છે, જીવવું છે. ભાવ કે નહીં 25 વર્ષ પૂરા. તો કે નહીં, મારે જીવવું છે. અને એ બા ગુરુદેવને વાત કરી શામળનાથ બાપુને. તાર શામળનાથ બાપુ કીધું કે ધ્રુવ તારો દેખાય છે? તો કે નથી દેખાતો. કે હું સાધુએ કીધું સાચી વાત છે. જેથી સાહેબ જે તારીખ પૂરી થવાની હતી તેથી શામળનાથ બાપુ 9 વાર અંદર ગુફામાં ગયા ને બહાર નીકળ્યા, અંદર ગયા ને બહાર ગયા, અંદર ગયા 9 વાર. આખો ચહેરો મેરો ફરી ગયો હતો અને એના ખપરમાં જમાડ્યું. સાહેબ ખપરમાં જમાડ્યા પછી એમ કીધું કે જગદીશ, હવે કોઈની તાકાત નથી કે તારા પાસે આવી શકે, હવે ચિંતા કરીમાં. મારો બાપ મોતને પાછા ઠેલવે, એનું નામ સાધુ, એનું નામ યોગી. એવા મહાયોગી, એવા અનેક પરચાઓ જગદીશભાઈ. અમારા જયંતિ કાકા પહેલી જ નજરમાં બાપુના હૃદયમાં ઉતરી ગયા. બાપુ એના હૃદયમાં ઉતરી ગયા. કારણ કે હું કોઈ બોલતા, હું બોલું છું ને, જે બોલી રહ્યો છું એ સરસ્વતીની દયા છે. પણ એક કહું, જ્યારે ગુરુ જે બોલતા શીખડાવે, ગુરુ જે જોતા શીખડાવે, ગુરુ જે સાંભળતા શીખડાવે, એવું કોઈ પાસે દવા ન હોય, એવી નજર ન હોય કોઈ પાસે. ગુરુ બોલતા શીખડાવે. જયંતિ બાપાને કીધું કે તમે માળા કરજો. મેં દુઓ લખ્યો છે કે માળા ધ્યાનમાં મળશું. માળા ધ્યાન કરજો જયંતિભાઈ કે માળા ઈ ધ્યાનમાં મળશું કરેલ ગુરુએ કોલ. ગુરુએ વચન આપ્યું હતું, કોલ લીધો હતો કે માળા કરજો, માળા ધ્યાન કરજો અને યાદ કરજો ને હું આવીશ. માળા ધ્યાનમાં મળશું અને કરેલ ગુરુએ કોલ. પણ જયંતિભાઈ સુઈ ગયા જપમાં, એ આ તો અધૂરા રહી ગયા. બોલ હાચું જયંતિ બાપા, બોલ. આયા બેઠા જ વ્યક્તિ તમે જો તો ખરે આજે. એટલે ગુરુદેવ એમ કહે છે કે મારા ભક્તો, મને માનનારાઓ, બધા ભગવાનનું ભજન કરજો. એક માળા તો કરવી જ રોજ. ગમે એટલી ઉતાવળ હોય, ગમે એટલું કામ હોય, પણ એક માળા તો સમરણ તો ભજન તો કરવું. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. એટલે પેટની નહીં, આ આવાગમનની બીજી કેટલી ભૂખું છે, એ બધી ભૂખ કેમ ભાંગે? એ ભજન કરો તો ભૂખ ભાંગે મારો બાપ. હા હા, જયંતિભાઈ ને એટલા બધા બીમારીથી સપડાઈ ગયેલા. 2 વાર બીમારી આવી, ભયંકર બીમારી આવી. એમાં થરાદ ગયા જયંતિભાઈની બીમારી માટે દવા લેવા માટે. ગુરુ મહારાજ
ખબર પૂછવા માટે જયંતિભાઈ પગમાં પડી ગયા અને કીધું બાપુ. ત્યારે સાંભળનાથ બાપુ શું કહે છે કે બાપુ મારું નક્કી નથી. જયંતિભાઈ કહે છે બહુ બીમારી છે. ત્યારે સાંભળનાથ બાપુ એમ કીધું કે જયંતિભાઈ કે મારા શિષ્યને લેવા ને કોઈની અડવાની તાકાત નથી. અમારી સહી જોઈ તો લેવા આવે. તમે જોવો તો ખરા. હે અમારી સહી જોઈ. કે અમને પૂછાવીને આપને અડી શકે ના કોઈ. અમારી રજા વિના અમારા શિષ્યને કોઈ અડી ન હોગે. અમને પૂછાવીને આપને અન અડી શકે ના કોઈ. ઈ સમરથ સમરથ સામળનાથના એવા આશીષ રૂડા હોય. એવા સમરથ ગુરુ મળ્યા છે. ત્યારે પછી ભજન મારે ધૂણો ચેતન કર્યો છે મેં નાથ સંપ્રદાયનો. નાથ સંપ્રદાય છે ને ધૂણો ગોળ હોય, ગોળ શૂન્ય. છેલ્લી સાધના શૂન્યમાં જવાની સાધના. સબગર ભટકી નાદ. શું નાથ માતે મારે કેટલી વાતો કરવી. મરો જોગી મરો મરણ હે અતિ મીઠા. ઈસ મરણી મરો જીસ મર ગોરખ મરી દીઠા. હસીબો ખેલીબો દરીબો ધ્યાન. આ કે ગંભીર નથી જ આમ જોડતી નહીં નહીં સહજ. હસીબો ખેલીબો દરીબો ધ્યાન. એક નાથ સંપ્રદાયમાં કહે છે ગોરખ કે હબકી ન બોલી બા થબકી ન ચલી બા ધીરે ધરી બા પાવ. ગુરુના દ્વારે હળવા ફૂલ રહેવું ધીરે ધીરે. હા 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 શું કહે છે ક્યાંય જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે. ઉપકારી આત્મો કાંતિભાઈ ને બાવળના પાંદડા કાપી કાંતિભાઈ ને કીધું કે લ્યો સુગંધ છે નહીં લેવી તો કે ગુલાબ ની ફોરમું ફૂટવા માંડ્યા. આ કાંતિભાઈ બેઠા. અરે વાહ બીજા અરે હતા તમે. કાંતિભાઈ ને બાવળના પાંદડા માંથી હોરમ કે શેની લેવી છે કે ગુલાબ ની હોરમ ફૂટવા માંડ્યા. બીજા ભૂદેવ હતા એમને કીધું તમારે શેની લેવી છે કે મારે ચંદન અને ચંદન ની સુગંધ લેવા માંડ્યા. ચંદન વાળા ભાઈ ભેગા હતા. વાહ વાહ ભાગ્યશાળી. જો આવો સંગ જ ન મળે અને સંગ મળ્યો છે ને એનો જ રંગ છે મારો બાપ. બાવળના પાંદડામાંથી હોરમું દે જે યોગી તો સાહેબ તમારા મારા આત્માની અડી જાય તો કેવી હોરમું આવે, કેવું ખુશ્બુ આવે, કેવું જીવન થાય. આવા મહાપુરુષ મળ્યા છે. એટલે જાણવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે. ઉપકારી એનો આત્મો રે. આવા
મહાયોગી ઉપકારી એનો આત્મો સતત ઉપકાર કરતા રહ્યા શામળનાથ બાપુ અને જુનાગઢ સાહેબ જ્યાં હાવજુ ડણકું દેતા હોય હાય ગાંડી ગીર પથરાણી છે ત્યાં હજારો શિવરાતના મેળામાં ઉમટો હોય જાણે દરિયો ઘૂઘવતો હોય એવા હજારો ભક્તોના અને ભજનની ઠોર લાગી હોય ત્યાં શામળનાથ બાપુએ અન્નક્ષેત્ર ચાલુ કર્યું તળાવના કિનારે જુનાગઢના સાનિધ્યમાં જગદીશભાઈ ઠક્કર હારે હતા હા જગદીશભાઈ આપને ભાગ્યશાળી છો કે સાધુના વેશમાં ભગવાનના દર્શન કરાવ્યા અને બાળ સ્વરૂપમાં દર્શન કરાવ્યા શામળનાથ બાપુએ જુનાગઢ કઈ જાય ગો ગેટ ગેટ લીરાય તું રે સુણી ગેટ ગેટ લીવા દું ગે જાય ગો ગેટ ગેટ લીરાય તું સુણી ગેટ ગેટ લીવા દું પણ કાંઈક જટાળા તપ ના ધૂણે આખડિયા જણહાર એ આડી ગમ આજનું ભોગીરનાર ગિરનારના સાનિધ્યમાં શામળનાથ બાપુએ અન્નક્ષેત્ર ચાલુ કર્યું ટુકડો ચાલુ કર્યો અને હજારો ભક્ત પ્રસાદ લઈ આજ પણ ત્યાં ટુકડો ચાલુ છે અને દક્ષિણમાં યાત્રા કરવા માટે ગયા તિરુપતિમાં ભીડ લાગેલી ગીરદી કે મારું કામ અને એ વખતે તિરુપતિમાં ભક્તોએ કીધું કે બાપુ આમાં ભગવાનના દર્શન કેમ કરવા લાઈનમાં કેમ ઉભું રહું તિરુપતિમાં તો આપ જાણો છો બબ્બે દી લાઈનમાં રહેવું પડે ત્યારે શામળનાથ બાપુ એક જગ્યામાં જઈને બેહી ગયા કે ભગવાન અહીંયા આવશે ચિંતા ન કરો અને ત્યાં સાહેબ તિરુપતિ સાધુના વેશમાં એક વિભૂતિના વેશમાં શામળનાથ બાપુ હારે પ્રસાદ લઈને ગયા પછી ભક્તો હારે હતા એને આંખ ઉગડી તો આ તો ભગવાન ખુદ પ્રસાદ લેવા આવ્યા હતા સાહેબ આવા શામળનાથ બાપુ મહાયોગી એવા યોગી આમાં થાય છે શું એક વાત કહું તમે ધ્યાનથી સાંભળજો એક ભાઈને વેરાગ ઉપડ્યો વેરાગ કે મારે ભગવાનને મળવું બસ બીજી કોઈ વાત નહીં સંન્યાસ લઈ લીધો ભગવાનને મળવા માટે ઘર છોડી દીધું 5 પછી 100 ગામ હાલી ગયા જોજો તમારે મારે આમાં વાત છે એ 50 ગામ 100 ગામ હાલી ગયા પછી એક સાધુ બેઠેલા નાનું વરખડીનું ઝાડ બાજુમાં કમંડળ ધૂણો ચીપીઓ ખોડેલો અને બેઠેલા અને બાપુ જઈને પગે લાગીને કહે છે બાપુ મારે ભગવાનને મળવું છે ભગવાન સિવાય મારો કોઈ ભાવ નથી બસ ભગવાનને ભેટું થવું છે તો ત્યારે એમ કીધું કે વાત સાચી ભગવાનને મળાવી છે કોણ પેલા સદગુરુ તો ગોઈ પાત્રો ભગવાન નહીં મળે તને સદગુરુ વિના ભગવાન કેમ મળે હવે સાંભળજો પછી હાલતો થયો પગે લાગી અને કીધું કે સદગુરુ તો મારે સદગુરુ મળવું છે પણ સદગુરુ મળે ક્યાંક અને સદગુરુ મળે તો ઓળખવા કેમ ભૂતે સાંભળી જો વાદા કે સદગુરુ મળે તો ઓળખવા કેમ ત્યારે એમ કીધું બેઠેલા વરખડી નીચે શામળનાથ બાપુ જેવા સાધુ હોય છે કે જો વરખડીનું ઝાડ હોય ધૂણો હોય પાણીનું કમંડળ ભર્યું હોય ચીપિયું હોય તો સમજવું કે સદગુરુ અને આ જ્યાં જાય 20 વર્ષ ફેર્યો 20 વર્ષ લગી વરખડીનું ઝાડ હોય ધૂણો ન હોય ધૂણો હોય તો વરખડીનું ઝાડ ન હોય ચીપિયો ન હોય કમંડળ ન હોય એ 20 વર્ષ લગી દોડ દીધી ફરતા પાછા ન્યા આવે છે જોવે છે તો વરખડીનું ઝાડ ધૂણો ચીપિયો કમંડળ અને જઈને પગમાં પડે છે કે સદગુરુ તમે તેથી કહી દીધું હતું કે હું સદગુરુ છું તો મને 20 વર્ષ રખડવું ન પડે ત્યારે બાપુ કીધું મેં તને બધું કીધું હતું પણ તને આંખ જ નહોતી કારણ કે તારે ભાગવાની ઈચ્છા હતી જવાની ફરવાની ઈચ્છા બહુ હતી જ્યાં લગી સદગુરુ આંખ નો આપે ત્યાં લગી માણા પોર ન ખાય વિહામો ન ખાય એટલા માટે સાધુ ઓળખવા મુશ્કેલ મારો બાપ એ કવિ તો એમ કહે છે એ માં કે એક ડગલું મેં એ આગળ જોયા જનનીથી જગસંત વાત કરતા એક ડગલું આગળ સંત છે કામ કે માં છે ની તો ખોળામાં હુરાવી અને ટાપલિયું મારી પહલિયું મારી અને માયામાં હુરાવી દે છે આ એક ડગલું મેં એ આગળ જોયા જનનીથી જગસંત
એ માં ઉડાવે ને સંત જગાડે, માં સુડાવે અને સંત જગાડે, પાછા ભેડવી દે ભગવાન. ભગવાન લગી ભેટો કરે તો સાધુ કરે. એટલા માટે આ બધા પરચા મને લખીને આપ્યા હતા હિમાંશુભાઈ. આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ છેલ્લે એક માતાજીનું છપા કરું ગાય અને મારી વાણીને વિરામ આપું. જેવો બાપ ઉર્જા શક્તિ, ચિત્ત શક્તિ, આત્મા શક્તિ, જે નામ દ્યું પરમ શક્તિ. પણ એક કહું, સામલનાથ બાપુનો આ જે ધૂણાનો થડો છે ને એવો થડો છે તમારો મારો ધડો કરી લ્યો થડો છે. આ થડો મુકતા નહીં સાધુનો યોગીનો. હા કે બાઈ આવીએ સંકટા ભાડે ધારવા ધારણા બેડો નામરા ભામાના લીએ બધારાણી નોર દાદો ધારણી બધારા મૈયા સુધારાણા કાબે સારા હિંગળ આદો આદ માતા આદરા આજો. બાઈ આવીએ સંગડા પણ ધારવા ધારણા બેડો નામરા ભામણા લઈએ બધારાણી નોર દાદો ધારણી બધારા મૈયા સુધારાણા કાબે સારા હિંગળ આદો આદ માતા આદરા આજો. ઉદાવાળી રાજબાઈ કરણી મહાલી યકા વિજયણી વાગેશ્વરી દેવી યવડાઈ દાદા બાવવાળી દિસુલાળી ભેળિયાળી બધા બ્રહ્મ તોતળા બેતરા હોળા કામળા તકાય તકાય તકાય. આ બુદેવા હે જોગમાયા હે સામલનાથ બાપ. ધારી ગાતા રાડ ગાલિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગે રાય તાતો વાડાવાડી યા પૂરા ડુંગરેજી થાડાવાડી માડ રાણી દુધુ નમા ભુદાળી 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 મોમાઈ. બોગ ધમ્મા 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 બોગ ધમ્મા બોગ ધમાકે દાગી ધમાકે લાગી ખમ્મા ખમ્મા દેવી યાદ માન મે ઉતારે દાદા બ્રહ્મા થાતો ફાટે બોલે ખમ્મા 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 ખમ્મા. બોગ ધમાકે દાગી ધમાકે લાગી ખમ્મા ખમ્મા દેવી યાદ માન મે ઉતારે દાદા બ્રહ્મા થાતો ફાટે બોલે ખમ્મા ખમ્મા કે જે મૈયા સમા સમા રમા ભતી હૃદય ને પુકાર. કાલિકા ગોગલાકાર મોગલા મંડાણ માતે હિમાલો ઓગળી માલો બારકી જગતા તો મંડાણે ભારત બળ કાળથી થપાડા લાગી રોહલા લંગદા ગોલક આજ બોલ લાચાક. છેલે ભાઈ કડડ દાન કાણ કડડ ખબાની જાને હડડ કડડ કડડ દાન કાણ કડડ ખબાની જાને હડડ કડડ દર ધન ગાડી દર પડદ કડડ બહેકાર કડડ લદક દીરાલ થડડ હડડ ધક ધક હાલત. આમ તો આ બોલવા માટે ગુરુની કૃપા જોઈએ મારા બાપ. શેર દૂધ પીવું પડે, જીભનો લોસોય ન વળે, લવોય ન વળે. ગયન દિગર ડર ગયાય નદર હર હર કર નિર્મલ ગોલ ચક જલ ગયાય મિત્ર હલ ગયાય તલાબ તલ ગિરિકન ગલ ભલ ગયાય મુંડ જલ ગયાય વ્યોમ તલ જડલ જબા ડલ ગયાય. હવે છેલ્લે કાના માતર વિનાની છપે બોલી દઉં. સગલ કરમ ગલ દલન સગલ કરમ ગલ દલન કમળ જદ પવન કનક નગ ધવલ પરમ પદ રમત જગત જડ યમલ કમલ ખગ પર મત દલ ધર પવન સદલ ધર રમ તલ સમકાર. ઓકે
કેટલું બોલવું હવે અરે એક કાના માત્ર એટલે હોઠ ભેગા ન થાય એક છન લઈ લો ઘડી બફ બફ 5 અક્ષર નહીં લેવાના હોઠ જ ન ભેળા થાય 100 રાખીને બોલીએ કહો શંકરિય ઘર સાઈ કરાજી શંકરિય ઘર સાઈ કરાય ઘડ ઘડ ગદી ઉલટ ઝલન કર શંકર ઝટ 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 જટ 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 યજ્ઞાન હટે નટ ઘડ ઘડી ઉલટ ઝલન કર શંકર ઝટ 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 યજ્ઞાન હટે શંકર યગર આદેશ